શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ ઇષ્ટદેવોના સર્વાવિર્ભાવ કારણમ સ રાધાયુતો જ્ઞેયો રાધા કૃષ્ણ ઇતિ રૂક્ષ્મણીયો રમ્યોપેતો લક્ષ્મીનારાયણ સહિ વામે યસ્ય સ્થિતા રાધા શિષ્ટ યસ્યાસી વક્ષસી વૃંદાવન વિહારમ તમ શ્રી કૃષ્ણમ હૃદિ ચિંતયે. હું ક્યારનો વિચાર કરતો હતો આંખો બંધ કરી અને હું નીંદરમાં જતો રહ્યો હતો, સૂઈ ગયો હતો. બધા અમથા કહેતા હોય છે કે મારા સૂઈ જાય છે, તો હું જ કહી દઉં એટલે કોઈને ચિંતા નહીં. હવે હું સૂતો તો એની અંદર મને કેટલાક સ્વપ્ન આવ્યા આજના દિવસે. અને એ સ્વપ્નની વાત મારે તમને કહેવી છે. તમે જો કંઈક સમજ્યા હોય મને કંઈક કહો કે આમાં આવું છે તો મને ખ્યાલ આવે. સૌથી પહેલો તો સ્વપ્ન એ આવ્યું કે બે મહારથીઓ હતા. ભગવાનના અનન્ય આશ્રયમાં જગતની તમામ માયાઓના બંધનોમાંથી મુક્ત થઈને. તો હું જે વાત ઉપર હતો એ પહેલું સ્વપ્ન હતું. એની અંદર બે મહાનુભાવો જેને ભગવાનને રાજી કરવા માટે થઈને માયાનો ત્યાગ કર્યો, વૈરાગી થઈ ગયા, રાજપાટ છોડી દીધા, સંન્યાસ ધારણ કરી લીધો. અને એક દિવસ એક ધર્મશાળાની અંદર ગયા અને ત્યાં રાત રોકાવાનું હતું. અને પોતાની જોડી ટીંગાડવા માટે એક જ ખીંટી હતી અને ખીંટી માટે થઈને બંને ઝઘડ્યા. નામ ખબર છે? એક રાજા ભર્તૃહરિ અને બીજાનું નામ જન્મેજય. જો હું ભૂલતો ન આવતો, સંતો એની સાક્ષી પૂછશે. ખીટી માટે બંને જણ બાજ્યા. ઓલો કે હું પહેલો આવ્યો એટલે હું ખીટી ભરવું, ઓલો કે હું પહેલો આવ્યો એટલે હું ખીટીની ઉપર મારી જોડી ટીંગાડું. આ ગોપીચંદ લાલજી મહારાજે યાદ કરાવી દીધું. મને 75 થયા ને, તમે ઉજવવાના છો ને? અમારે ત્યાં કહેવત છે કે 60 પૂરા થાય એટલે એક શર્ટ. શર્ટ એટલે 60 પૂરા થઈ ગયા પછી તો 70 ને 71, ના સમજે તો 77. જે કહેવું હોય કહેવાનું છોડ. 75 થયા એટલે ભૂલી જવાય કદાચ. હવે આ બે જણ જોલી હારું થઈને ટીંગાડવા માટે થઈને બે બાજા. આ સ્વપ્ન મને યાદ કેવી રીતે આવ્યું? હમણાં 3 દિવસ પહેલા મોબાઈલની અંદર હું યુટ્યુબ ઉપર એક મેસેજ સર્ચ કરતો હતો. અને એ મેસેજ સર્ચ કરતા કરતા ઓટોમેટિક ખબર નહીં ક્યાંથી પણ એક દ્રશ્ય આવ્યું. એની અંદર બે સંતો એકબીજાના આંબોડા પકડીને ખેંચા ખેંચ ને ફેટમ ફેટ ને માર જોડ ને મસાલો. હવે આ મેં જોયું એની અંદર. મસ્કરી નથી કરતો. યુટ્યુબમાં તમે સર્ચ મારજો, નકર છે તમને મળશે. હું ખોટું તો બોલતો જ નથી જિંદગીમાં.
હવે એ જોયું મેં, એટલે મને યાદ આવ્યું. મેં કહું આ અહીંયા કે જે બાજે દાતો આ ઉપરથી પરંપરા ચાલી આવે છે. ભર્તૃહરિ અને ગોપીચંદ રાજા બે, આ એની પરંપરા આવી. શા માટે બાજે છે? ઓલા ખીટીયારું હતા, તા કંઈક હશે એમનું. મને તો કઈ ટીવીમાં કે એમાં વોટ્સએપમાં કે એની અંદર યુટ્યુબમાં તો દેખાય નહીં, પણ આ હકીકત છે. એટલે પછી જ્યારે એ જોયું ત્યારે એ પ્રસંગને થોડો હું આગળ લઈ જઉં છું. અને એ પ્રસંગની અંદર કામવાળી એક બાઈ ત્યાં આગળ કચરો સાફ કરે ધર્મશાળામાં, અને એને દાંત આવ્યા. એને દાંત આવ્યા, દાંત કાઢ્યા. આ બંને મહાનુભાવો કે માનો ન માનો, પણ આણે જે દાંત કાઢ્યા એ આપણી ઉપર કાઢ્યા છે. એટલે જઈને પૂછ્યું કે કેમ દાંત કાઢ્યા? આ દાંત કેમ કાઢ્યા? ઓલી કામવાળી બાઈ કે ના મને પૂછશો નહીં, એ કંઈ નહીં. તાકે ના તું કે હું તમને શું કહું? ભગવાનને મેળવવા માટે થઈને, ભગવાનને ઓળખીને, માયાને તોડીને, બંધનો તોડીને, વૈરાગ્યથી ગોપીચંદ અને જન્મેજય જેવા રાજાઓ સંન્યાસી થઈ ગયા, અને તમે બે જણ અહીંયા ખીટી હારું બાજો છો. આ કોણે? ઓલી કામવાળી બાઈએ કહ્યું. એને ખબર નહોતી કે આ બે મહાનુભાવો એ જ છે. ઓલા બે એકબીજાના મોઢા જોયે કે હાચી ગુરુ વાહ. આપણે ભલે ગમે આપણે સંન્યાસી થયા, બધું થયું, પણ આપણી ગુરુ આ કે જેણે આપણને બતાવ્યું. ગુરુ થવું સહેલું છે, સાથે સાથે અઘરું પણ છે. ગુરુ થવા માટે થઈને કોઈ વય મર્યાદા નથી. ગુરુ થવા માટે કોઈ ઉપદેશની જરૂર નથી. પહેલાં તો ગુરુની પોતાની એક નિષ્ઠા જોઈએ. એની પોતાની જ નિષ્ઠા હોય તો એ ગુરુ થઈ શકે. ઉધરસ તો ખાવી પડશે મારે, તમને પહેલા કહી દઉં. બીજું જે સ્વપ્ન આવ્યું, આ પહેલા સ્વપ્નની વાત મેં કરી. બીજું સ્વપ્ન આવ્યું, અમારી ઉપર બહુ ભાર મૂકી દીધો બધાએ. લાલજી મહારાજે મૂક્યો, અને આ બાજુથી એ મૂકાણો, ચારે બાજુથી અમારી ઉપર ભાર મૂકાતો જાય છે. તો મને એમ થાય છે કે હું થોડો હલકો કરી નાખું તો મને શ્વાસ લેવાને જગ્યા મળે ને. હમણાં બધાએ કીધું કે ધરમકુળ ધરમકુળ ધરમકુળ. નો ડાઉટ, શંકા નથી અમને, અમારામાં શંકા નથી. અમે ધરમકુળ જ છીએ. ફક્ત મર્યાદાને કારણે, સમય સંજોગને કારણે મારી જમણી બાજુ મારા પિતાશ્રી નથી, ડાબી બાજુ માતુશ્રી નથી. આ બે વસ્તુ છે. પણ જેની પાસે બંને બિરાજમાન છે તમારી સામે, જેને ધર્મદેવ તરીકે તમે ઓળખો છો, તો શું આ ધર્મકુળ નથી? આપો જવાબ. આખી ટ્રેન હોય લાંબી, અને ટ્રેન આવતી હોય, મારફાડ આવતી હોય, વંદે માતરમ, વંદે ભારત, બુલેટ ટ્રેન, આ બધી ટ્રેનો મારફાડ આવતી હોય. પ્લેટફોર્મ ઉપર નથી લેવાની ને બીજી લાઈન ઉપર ચડાવવી હોય તો ઓલો શું કરે? એક બટન દબાવે. આમ અહીંયા બટન દબાવે અને ટ્રેક ચેન્જ થઈ જાય. ટ્રેન સાઈડમાં થઈને સીધી સડસડાટ નીકળી જાય. એમ વધારે પડતું આ
ધૂળ ને ધક્કર ને જોખમ ને જવાબદારી બહુ આવતું હતું ને એટલે મેં બટન દબાવી દીધું છે. હો, સમજી જજો. તમારી બધાની ટ્રેન સીધી ત્યાં, મારી પાછળ નહીં, ત્યાં. અને એને સિદ્ધ કરી દઉં. પાછી આ જ વાત ગઈ વખતે અગાઉ એક વખત મેં પ્રસંગ કહ્યો હતો કે સ્વામિનારાયણ વાળા પાકા બહુ રૂપિયાના 3 અડધા માગે. શ્રીજી મહારાજે હમણાં કીર્તન ગાયું ને ઘનશ્યામ સ્વામીએ, એમણે 2 કીર્તન ગાયા. પહેલું કીર્તન પહેલા લઈ લઉં. એક, જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લોલ. તમારે મોક્ષ જોઈએ છે ને એટલે તમારે માગવા આવવાનું છે. મારે વેચવાને વેચવા નથી નીકળવાનું. મારે વેચવા કે વેચવા નીકળવાનું નથી. તમારે જોઈએ તો તમારે અહીંયા આવવાનું છે ધર્મકુળને પાસે. કારણ કે ધર્મકુળની અંદર જ્યારે આચાર્ય પદની સ્થાપના કરી ત્યારે ભગવાને આદેશ કર્યો, આજ્ઞા કરી, નિયમો બાંધ્યા, તત્વજ્ઞાન સંપ્રદાયનું સમજાવ્યું, વૈદિકપણું સમજાવ્યું, ભક્તિનું રૂપ બતાવ્યું, માયાના બંધનોને કેમ તોડવા એ બતાવ્યું. આ બધું જે બતાવ્યું ને, અને આચાર્યને કહ્યું કે આ નિયમ પ્રમાણે તમારે ચલાવવાનું છે. ક્યાંય એવું લખ્યું એમાં મનસ્વી બાંધકામ કે કરજો કે બંધછોડ કરજો કે મન ફાવે એવા ડ્રોઈંગ રૂમ બનાવજો, એવું ક્યાંય લખ્યું મકાનમાં? નકશા પ્રમાણે ચાલવાનું છે અને બાંધવાનું છે. કારણ કે નકશો મંજૂર ઉપરથી થયો છે કે આ પ્રમાણે તમે કાર્ય કરશો તો અમારા છો. નહીં તો સંપ્રદાય વાળાએ જાણવાનું કે અમારા. કોને માનવાનું છે? આ તો જે નથી આપણા તો પછી એની ચિંતા કરી શું કામ છે? ભલા માણા, એની ચિંતા કરવાની જરૂર ખરી? અત્યારે બધા શહેરમાં આવી ગયા છો, પણ ગામડે જ્યારે રહેતા ત્યારે તમારા ગામડામાં પશુપાલનનો ધંધો કરતા હશો. કોઈ ગાય ભેંસ રાખતા હશો, બળદ રાખતા હશો. હવે તમારા ઘરે ગાય વીણાય તો એ ગાયને ખોરાક આપે, એ ગાયને દાણ ખવડાવે, એની માવજત કરે, આ બધું કરે. એ કોણ કરે? એ માલિક કરે, પાડોશી થોડો કરે. પાડોશી ન કરે, માલિક પોતે કરે. એમ કદાચ કોઈને હરખ થયો, ઘરે પારણું બંધાયું, તો ગામડાની અંદર બહેનોને ખબર છે બધાને સૂંઠ વેચવા નીકળે. ઊંટ હોય ને, કોની માએ હવાશેર ઊંટ ખાઈને જણ્યો છે એમ કહીએ આપણે. એ ઊંટની વાત કરું છું. એ વેચે કોણ? જેના ઘરે પારણું બંધાયું હોય એ હરખ કરે ને, એ બધાને વેચે, પાડોશી ન કરે. હવે આ ધર્મકુળ જો આપણને મળ્યું હોય તો ઊંટ કોણે વેચવાની? સમજે પડે છે મારી વાતને? આ ધર્મકુળ હોય અને એ આપણને મળ્યું છે, એના હાથમાં કલ્યાણ છે. એમણે લખ્યું છે કે મારું કહ્યું તમે કરશો તો કલ્યાણ થશે, મારી મર્યાદા પ્રમાણે ચાલશો તો કલ્યાણ થશે. તો આ જે આપણને પ્રાપ્તિ થયેલી છે, તો સૂંઠ કોણે વેચવાની છે? કેમ જવાબ નથી આપતા? એમ તો બોલો, આપણે વેચવાની છે. એમ તો બોલો, પાડોશી નથી વેચવાના. પાડોશી વેચે ત્યારે કહીએ, ખબર પડે કે એમને ત્યાં પણ કંઈક થયું. આપણે એની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એટલે બીજું એક જે સ્વપ્ન હતું મનમાં
એ સ્વપ્નની હું તમને વાત કરું. આ ધરમકુંડની વાત કરી એટલે મેં થોડું ટ્રાન્સમાં આમ ફેરવી દીધો બોજો. અને હવે હું તમને વાત કહું. 1981માં સૌથી પહેલા નરેન્દ્ર પ્રસાદજી મહારાજની સાથે હું આફ્રિકા ગયો, ત્યારે લાલજી તરીકે હતો. ત્યાર પછી 89માં સૌ પહેલો મારો પ્રવાસ એ અમેરિકામાં થયો. અમેરિકાની અંદર સૌ પહેલો પ્રવાસ હતો અને એ વખતે અમારી સાથે રહીને લાભ લેનારા એસપી સ્વામી બેઠા છે ને, એમના ગુરુ હતા ઘનશ્યામ સ્વામી, એક એ હતા અમારી સાથે. એક ઉનાની અંદર માધવદાસ કરીને જે છે એ હતા. હવે અત્યારે છે કે નહીં મારે માટે તો ગણવાની જરૂર નથી, પણ તે વખતે હતા. ત્યાર પછી વડતાલના અથાણાવાળા સ્વામી હતા, એમના શિષ્ય વિષ્ણુ સ્વામી, એ પણ અમારી સાથે હતા. અને અહીંયા મેદપુર મંડળ એના બાલકૃષ્ણ શાસ્ત્રી, બરાબર ને, એ અમારી સાથે હતા. અને દિનેશ ભગત અહીંયા અત્યારે નથી, દિનેશ ભગત અહીંયા છે, જે એમના ગુરુ કોઠારી આશા ભગત, એ અમારી સાથે હતા. અને એક ગરડાના આપણે કલાલીમાં પેલા આપણે હતા ને ભાઈ, એક સાધુ સેવામાં, નહીં ગરડાના હતા, કે નામમાં શું રાખ્યું, નામ તો નાશવંત, અહીંયા જ રહેવાનું છે, એટલે આપણે જતું કરીએ ને. આ બધા મારી સાથે હતા. અને એ વખતે મારી પાસે 2 પ્રપોઝલ આવ્યા. પ્રપોઝલ, નિર્ણય નહોતો કરવાનો, પ્રપોઝલ આવ્યા. પહેલું પ્રપોઝલ એ આવ્યું, પહેલાના આચાર્યો સંતોની સાથે સમાગમ કરતા હતા, 4-4 કલાક 5-5 કલાક સત્સંગની વાતો કરતા હતા. અત્યારના આચાર્યો કરતા નથી, એમને કરવું જોઈએ આ તે બધું. હું શાંતિથી સાંભળતો રહ્યો. રઘુવીરજી મહારાજ હતા, ભગવત પ્રસાદજી મહારાજ હતા, બધા સંતોનો સહવાસ કરનારા હતા. એમાં મેદપુરવાળા બાલકૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું, હરિભક્તો બેઠા હતા, જાહેરમાં કે વાત થઈ હતી, આ બધા સભા નહોતી, પણ 4-5 જણ બેઠા હતા. એમણે કીધું, લક્ષ્મી પ્રસાદજી જે છે 4-4 કલાક સંતોના આસને જઈને સમાગમ કરતા, આ કરતા તે બધું. એમણે જેવું કીધું એટલે મને તરત મોકો મળ્યો. મેં કહ્યું, સંતોએ એમને એવું કયું શિક્ષણ આપ્યું, કયો સમાગમ કર્યો કે એમને ગાલી છોડવાનો વારો આવ્યો જે આજે બેઠા છે? કેમ એવો કયો સમાગમ કર્યો? કીધું પછી કોઈ દિવસ આટલા વર્ષો જતા રહ્યા, આ પ્રપોઝલ મારી પાસે ફરી નથી આવ્યું, સંતોનો સમાગમ કરો. એ ભૂલાઈ ગયું. પણ જે કારણસર સંતો મજબૂત હતા, સંપ્રદાય મજબૂત હતો, ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલવા માટે થઈને તત્પર હતો, તો જ્યારે લાઈનથી બહાર ચાલવાનું જ્યારે થયું, આચરણ થયું, તો આચાર્ય પદ ઉપર બેઠેલા લક્ષ્મી પ્રસાદજીને પણ આ સ્થાન છોડવું પડ્યું છે. એ ભગવાનની આજ્ઞા અને ભગવાનનો ચમત્કાર છે. આ ભગવાનનો ચમત્કાર છે, અમારો કોઈનો નથી. ત્યાર પછી અમે આવ્યા, શ્રીપતિ પ્રસાદજી મહારાજ આવ્યા, આનંદ પ્રસાદજી મહારાજ આવ્યા, નરેન્દ્ર પ્રસાદજી મહારાજ આવ્યા, અને અત્યારે હું તમારી સામે બેઠો છું. તમને બધાને ખબર છે કે મારી 50 વર્ષની ઉંમર થાય
એટલે મારે વાનપ્રસ્થ લઈ અને જવાબદારીમાંથી મુક્ત થવું એવું કોલ મેં મારા પિતાશ્રીને આપ્યો. ત્યાર પછી ગાદી ઉપર હું આવ્યો અને ગાદી મેં સંભાળી હતી. આ પહેલી શરત હતી કે 50 વર્ષ પૂરા થાય, 51મું બેસે એટલે મારે વાનપ્રસ્થ લઈ લેવાનો આ જવાબદારીમાંથી. હવે ભગવાનને કંઈક જુદું હશે, એમની ઈચ્છા તો એ જાણે, આપણને કોઈને કહે નહીં. એવું ચક્ર ફેરવ્યું કે 49મું વર્ષ મને બેઠું અને આ બધી લડતો ને વિવાદો શરૂ થઈ ગયા. મારે 50 વર્ષે જે નિવૃત્તિ લેવાની ઈચ્છા હતી, બધાય જાણતા હતા, પણ વિવાદની અંદર એમને જે કરવું હતું એ થાય એવું હતું નહીં. એટલે લવાદમાં ગયા, વિવાદ થયો, લવાદ બેઠું, લવાદની અંદર નક્કી થયું કે મારે વાનપ્રસ્થ સ્વીકારવાનો ને લાલજી મહારાજને ગાદીએ બેસાડવાના. એની અંદર બધાની સહીઓ છે, મારી સહી છે, લાલજી મહારાજની સહી છે, અમારા વકીલોની સહી છે, નવતમ સ્વામીની સહી છે, એમના વકીલોની સહી છે, ત્યાં હાજર રહેલા બીજા જે હતા સંતો, બધાની સહીઓ છે એમાં. અને એની ઉપર એક રિમાર્ક લખી છે, લવાદ ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ, કે આ ડિસાઇડેડ જ્યારે થયું આ નિર્ણય, એટલે લખ્યું કે ઇટ ઇઝ એક્સેપ્ટેડ, એ બધી પાર્ટીઓ દ્વારા આને એક્સેપ્ટ કરવામાં આવ્યું છે, એન્ડ રેકોર્ડેડ, આની અંદર રેકોર્ડ કરવામાં આવે છે લવાદના કામમાં, અને નીચે સહી કરેલી છે. આ હકીકત છે. એની અંદર લાલજી મહારાજને બેસાડવાનું સ્વીકારવામાં આવેલું હતું. પછી તો નક્કી થઈ ગયું કે આ તો નક્કી થઈ ગયું, અને અમારી જે માગણીને અમારે જે કરવાનું હતું એ તો રહી ગયું, પાછળથી અમને સૂઝ્યું. એટલે કે ના, અમને લવાદ મંજૂર નથી, એટલે ભાગ્યા ત્યાંથી. એટલે લવાદે કીધું કે એમને મંજૂર નથી, તો હવે મારો જે ઓર્ડર કે કંઈ કરવાનું રહેતું નથી, આને હું કેન્સલ કરું છું, આ લખાણ. એટલે લખાણ કેન્સલ થઈ ગયું. પણ મારે જે કહેવું છે એ છે કે એની અંદર મારી ઉપર મને હુકમ આવ્યો કે આચાર્ય તરીકે હું ખરો, પણ આચાર્ય તરીકે કામ ન કરી શકું, તો આચાર્ય તરીકે જ મારે એમને ગાદીએ બેસાડવાના છે. નહીં બેસાડવા માટે થઈને આખી સિચ્યુએશન જે ઊભી કરવામાં આવી એ કોણે કરી? વિરોધીઓએ કરી. નહીં તો હું તો આજે પણ મારી ઉપર મને હુકમ ઉપડી જાય તો હું આજે બેસાડું, મને ક્યાં વાંધો છે? મને તો વાંધો છે જ નહીં. પણ હું એમને પૂછીને બેસાડું એવું તો દેશ વિભાગનો લેખ જ નથી કહેતું. અને જેને પૂછવાનું છે એ ધર્મવાળા છે કે નહીં એ પહેલાં મારે નક્કી કરવાનું. દેશ વિભાગના લેખમાં લખ્યું કે ધર્મવાળા હોય, ધર્મની પ્રગતિને ઈચ્છતા હોય, પ્રામાણિક હોય, ઈમાનદાર હોય, બૈરા છોકરાવાળા હોય, એને અમારે પૂછવાનું છે. પણ આ લાયકાતોવાળા હોય તો પૂછવાનું હોય, બાકી કોને પૂછવાનું છે? એટલે આ જે સ્વપ્ન આવ્યું એ સ્વપ્નની અંદર એક જણે મને એમ કીધું કે હવે મહારાજનું 75 થવા આવ્યા છે, હવે જીવીને કેટલું જીવશે? 15-20 વર્ષ, બહુ તો. એટલે હવે કોક સાંભળી ગયો એને વાત કરી હશે, તો એણે આવીને મને વાત કરી. તમે કહ્યું તું પૂછી જો કે ભગવાન છે? ભગવાને એને કીધું છે જેને કીધું એને. અને ભગવાન કહી ગયા હોય તો આપણે ભગવાનને પ્રાર્થના કરીને પૂછીએ કે અમને કહો આ તમે આને ક્યારે કીધું છે. બાકી એને જે કીધું હોય તો એમને એમ રહે. પણ મને હમણાં 2 કલાક પહેલા આવીને કહી ગયા છે કે આજથી 200 વર્ષ તારું આયુષ છે. આ જેટલા દિવસ જાય ને એ ઓછા થાય, પણ 200 તો એમને જ રહેજો. ભક્તજનો આનંદ વિનોદ બહુ કરાવ્યો. હવે થોડી મુદ્દાની વાત કરી દઉં. સંપ્રદાયનું કલંક ગણાય, અને જ્યાં મોટું કલંક હોય એ સંપ્રદાયમાં શોભે નહીં,
તો એને સંપ્રદાયમાંથી દૂર કરવું જોઈએ એવું વચનામૃત કહે છે કે કોઈ પણ એવું કોઈ વર્તન હોય તો એને છતરાયું કરી અને એને સંપ્રદાયમાંથી દૂર કરવો. સંપ્રદાયના શાસ્ત્રો તમે વાંચજો, છણાવટનું નહીં કરું, તમારે વાંચવાના છે. પણ એક વસ્તુ રાખજો કે ભગવાનની આજ્ઞા છે કે રાજા અને રાજાના માણસોની સાથે વિવાદમાં ન આવવું અને કાયદો હાથમાં લઈને રાજાના વાંકમાં આવે એવું ન કરવું. આ એક ખાસ તમે ધ્યાન રાખજો. મારે એટલા માટે કહેવું પડે કે અત્યારે માહોલ બધા જાત જાતના આવે છે ને. હવે તમે મને ગુરુના સ્થાને બેસાડેલો છે, તો ગુરુની પહેલી ફરજ છે તમારી સલામતી. તમારી સલામતી એ પહેલી છે. સલામતી બે રીતની હોય, એક આ લોકની અને એક પરલોકની. એટલે આ લોકને માટે થઈને ભગવાનની આજ્ઞાનું પાલન કરી અને આપણે નીતિમત્તાથી કામ લેવું એ આપણો ધર્મ છે, આપણી ફરજ છે. કામ ન કરવું એવું નથી, પણ એને વ્યવસ્થિત સમજી વિચારીને યોજનાબદ્ધ કામ કરવું, એમ કહેવાનો મતલબ છે. આજ્ઞાથી વિરુદ્ધ નહીં કે જેની અંદર ભગવાનની આજ્ઞા લોપાય. આ પહેલું કામ. અને મોક્ષ માટે થઈને ભગવાનના પ્રાપ્તિ માટે થઈને આપણે પ્રયત્ન કરવાનો છે. તો એને માટે થઈને ગુરુ તરીકે તમને સાચી સલાહ, સાચું માર્ગદર્શન એ આપવું એ અમારી ફરજ છે. અને એની અંદર એક બહુ સરસ દ્રષ્ટાંત મારે આપવાનું છે. એમાંથી એક શબ્દ તો લાલજી મહારાજે કહી દીધો. ભગવાને વામન સ્વરૂપ ધારણ કરેલું હતું. દશાવતારની અંદર ભગવાને વામન સ્વરૂપ જ્યારે લીધું, એનો ઇતિહાસ થોડો જાણવાનો છે. બલિ રાજા એ ત્રણેય લોકનું સામ્રાજ્ય અને એને પ્રાપ્ત થાય એટલા માટે એમણે યજ્ઞ કર્યો. અસુરો પણ કંઈ પણ પ્રાપ્ત કરવું હોય ને ત્યારે એ ધર્મના પ્રમાણે એ યજ્ઞો કરતા. રાવણે પણ યજ્ઞો કરેલા છે, મહાદેવજીને પ્રસન્ન કરેલા છે. આ બધા દ્રષ્ટાંતો શાસ્ત્રોના છે, મારા નથી. તો એ જ્યારે યજ્ઞ ચાલતો હતો એની અંદર જો એ યજ્ઞ પૂરો થાય તો ત્રણેય લોક બલિરાજાને આધીન થઈ જાય. એટલે દેવતાઓ મૂંઝાણા કે આનું કરવું કેમ. એટલે ભગવાનને પ્રાર્થના કરી તા. ભગવાન કે એનો રસ્તો હું કરી આવું જઈને. એટલે ભગવાન વામન સ્વરૂપે બ્રાહ્મણના વેશમાં આવ્યા અને બલિરાજાને કહ્યું કે ભિક્ષાન દેહી. એટલે બલિરાજાએ કીધું કે માગો. બલિરાજા પાસે જ્યારે ભિક્ષાની માંગણી કરી વામન સ્વરૂપે ભગવાને, જે ભગવાન જે ત્રણેય લોક, એ ત્રણેય લોકના સ્વામી, અનેક બ્રહ્માંડોના સ્વામી, એ પરમાત્મા માગવા આવ્યા છે બલિરાજાને ત્યાં. ઓલો તો રાજ માટે કહેતો હતો, આ તો રાજનો ધણી આવીને ઉભો રહ્યો માગવા માટે. પણ ગુરુ હોય ને એ માયાના બંધનને તોડાવે, માયામાં બાંધે નહીં. આ એક વાત સમજવાની છે. ભગવાનના માર્ગે જતા વચ્ચે આવરણ થાય એને માયા કહેવી. એ વ્યાખ્યા ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખી. આ માયા છે ભગવાનના માર્ગે જવા માટે થઈને. હવે અહીંયા બનાવ એવો હતો કે બલિરાજા યજ્ઞ કરે છે અને વામન સ્વરૂપે ભગવાન પોતે માગવા માટે આવ્યા છે ભિક્ષુક બનીને. ભગવાનનું સન્મુખ છે, ભગવાનને આપવાનું છે દાન બલિરાજાને.
યાચક થઈને આવ્યા છે, ભગવાનનું સાનિધ્ય છે, તો ભગવાનની સાથે મળે એવું ગુરુએ કહેવું જોઈએ ને. પણ અસુરોના ગુરુ શુક્રાચાર્ય એટલે બલિરાજાને કહે છે કે એ ખબરદાર પાણી આપતો આને હાથમાં, આ નારાયણ છે તને છેતરવા આવ્યો છે. બલિરાજાએ શું કર્યું? ગુરુને કીધું કે ગુરુ, ભગવાનને મેળવવાની અંદર વચ્ચે બાધા શું કામ નાખો છો? જગતનો નાથ છે ને આજે મારા દરવાજે આવ્યો, આનાથી મોટું કયું પુણ્ય કામ હોય ને કયું મારી સિદ્ધિ હોય? મારો યજ્ઞ તો વગર પૂર્ણાહુતિ પૂર્ણ થઈ ગયો. તાકે ના તું પાણી ના આપીશ, એને દાન ના આપીશ, સંકલ્પ ન કરીશ. બલિરાજા માન્યા નહીં. ઝારીમાંથી પાણી લેવા માટે થઈને જ્યાં ઝરી આમ નમાવી તો પાણી નીકળે નહીં ઓલા નાળચામાંથી. એટલે પડખેથી દર્ભની સળી લીધી અને નાળચામાં કંઈ ફસાયું હોય કચરું, એને સારું થઈને નાળચામાં ઓલી હળી નાખી. હવે ઘટના એવી બની કે શુક્રાચાર્ય નાનું છે તે એક સ્વરૂપ કરી જીવડાનું અને નાળચીમાં ઘૂસી ગયેલા અને આ હળી બરાબર એની આંખમાં આવી. પરિણામે શું થયું? એક પોસ્ટ ઓફિસ બંધ થઈ ગઈ. કહેવાનો માર્ગ એ છે કે સાચો ગુરુ હોય તો ભગવાનના માર્ગે ચડાવે, અને જો ખોટો ગુરુ હોય તો ભગવાનના માર્ગમાં અવરોધ નાખીને માયાનું જોર વધારે. પણ અંતે એને એક વખત તો કાણું થવું પડે છે. ત્યારથી કહેવત પડી કે કોઈને કાણાને કાણું ન કહેવાય, એમ કહેવાય કે શુક્રાચાર્ય આવ્યા. હવે સમજણ પડી? નક્કી? તાલી ન પાડતા હા બિલકુલ. એનું કારણ છે કે તાલીઓના પ્રકારે જાણવા જોઈએ પછી પડાય. એટલે હું નહીં કહું એ આજે, ફરી કોઈ વખત. પણ આજે તમે બધા અહીંયા આવ્યા છો. અમારા ગુરુ કોણ? સંતોના ગુરુ કોણ? હરિભક્તોના ગુરુ કોણ? ગુરુ વત્તા ગુરુ કમ, એટલે કહે છે ને બાય વન ગેટ વન ફ્રી. આ ગુરુ એવા છે કે મોક્ષ પણ આપે છે, સમજણ આપે છે ને ઉપરથી મોક્ષ આપે છે. બાય વન, ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલો, બાય વન મોક્ષ મળી જશે, ગેટ વન ફ્રી. સમજી ગયા? કહેવાનો મારો ભાવ છે એટલો જ કે આજના શુભ દિવસે કોઈની છત્ર છાયામાં આવ્યા વગર આપણે ભગવાનની છત્ર છાયામાં રહી એમની આજ્ઞાનું પાલન કરીએ, એની નિષ્ઠાપૂર્વક અને એની ખુમારી સાથે આપણે આપણું જીવન પૂરું કરીએ, ભક્તિ કરીએ, અને ભગવાનનું સાનિધ્ય જો આપણને મળી જાય, અક્ષરધામ મળી જાય, તો આપણું લક્ષ્ય અને આપણું કાર્ય એ સફળ થયું છે, જીવન સફળ થયું છે એમ માનજો. આ એક શિખામણ સાથે આજે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી તમને બધાને ખૂબ સુખી કરે, બુદ્ધિ બળ ઐશ્વર્ય આપે અને સાચી સમજણ આપે ને ભગવાનનું ભજન કરવાનું ખૂબ બળ આપે. પાજી પરાવની છાયામાં દબાવાય નહીં ને ભગવાનનું બળ રાખીને તમે આગળ વધો ને મોક્ષના ભાગી બનો, એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી અને મારી વાણીને વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય.